તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું માર્ચ 2025ના ચોથા અઠવાડિયાના સૌથી ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે, જે તમારી આવનારી દરેક એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે. તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો વિડીયોની શરૂઆત કરીએ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી. તો પ્રશ્ન નંબર 1, તાજેતરમાં WPL 2025નું ટાઇટલ કોણે જીત્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, મુંબઈ ઇન્ડિયન્સ. તો વુમન્સ પ્રીમિયર લીગ 2025નું ટાઇટલ એ મુંબઈ ઇન્ડિયન્સે જીત્યું છે. વાત કરીએ મિત્રો WPL 2025ની, તો આ તેની ત્રીજી આવૃત્તિ હતી, જે 14 ફેબ્રુઆરીથી 15 માર્ચ 2025 દરમિયાન આનું આયોજન કરવામાં આવ્યું હતું. આના સ્થળોની વાત કરીએ તો બેંગલુરુ, લખનઉ, મુંબઈ અને વડોદરા ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલને હરાવીને તેનું બીજું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. પ્રશ્ન નંબર 2, તાજેતરમાં ગોલ્ડન મર્ક્યુરી એવોર્ડ 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, દલાઈ લામા. તો દલાઈ લામાને ગોલ્ડન મર્ક્યુરી એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. વાત કરીએ મિત્રો દલાઈ લામાની, તો આ એક નામ નથી, આ એક પદવી છે જે તિબેટના આધ્યાત્મિક નેતાને આપવામાં આવે છે. આમનું સાચું નામ તેન્જિંગ ગ્યાત્સો છે, જેમને શાંતિ, અહિંસા, કરુણા અને પર્યાવરણીય સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે ગોલ્ડન મર્ક્યુરી એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 3, તાજેતરમાં રાષ્ટ્રીય રસીકરણ એટલે કે નેશનલ વેક્સિન ડેની ઉજવણી ક્યારે કરવામાં આવી? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, 16 માર્ચ. તો દર વર્ષે 16 માર્ચના રોજ રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો ભારત જાહેર આરોગ્યમાં રસીની મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રકાશિત કરવા માટે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી એ 1995માં થયેલા પોલિયો ટીકાકરણની યાદમાં ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 4, તાજેતરમાં ભારતે કયા શહેરનું FDIનું સૌથી મોટું વિદેશી રોકાણકારક બન્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, દુબઈ. તો ભારતે દુબઈનું સૌથી મોટું FDIનું વિદેશી રોકાણકારક બન્યું છે. મિત્રો FDIનું ફૂલ ફોર્મ થાય છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટર. પ્રશ્ન નંબર 5, કોણે 2024માં મેલ પ્લેયર ઓફ ધ યર માટે હોકી ઇન્ડિયાનો બલબીરસિંહ સિનિયર એવોર્ડ જીત્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, હરમનપ્રીત સિંહ. તો હરમનપ્રીત સિંહે મેલ પ્લેયર ઓફ ધ યર માટે હોકી ઇન્ડિયાનો બલબીરસિંહ સિનિયર એવોર્ડ જીત્યો છે. પ્રશ્ન નંબર 6, વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાઉન્ડ વીક્સ 2025માં મેડલના ટેબલમાં કોણ ટોપ પર રહ્યું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, ભારત. તો વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાઉન્ડ વીક્સ 2025 એ 11થી 13 માર્ચ દરમિયાન જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતે 45 ગોલ્ડ, 40 સિલ્વર, 49 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 134 મેડલ જીતીને ટોચનું સ્થાન હાંસિલ કર્યું હતું. પ્રશ્ન નંબર 7, માર્ચ 2025માં 7મો હોકી ઇન્ડિયા જમનલાલ શર્મા એવોર્ડ 2024 કોને એનાયત કરવામાં આવ્યો? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, પ્રસાર ભારતી. તો પ્રસાર ભારતીને માર્ચ 2024માં યોજાયેલા 7મા વાર્ષિક હોકી ઇન્ડિયા એવોર્ડ સમારોહમાં હોકી ઇન્ડિયા જમનલાલ શર્મા એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર એ ભારતીય હોકીના પ્રચાર અને વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા સંસ્થાઓ અને વ્યક્તિઓને આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 8, કઈ સંસ્થાને ઓપરેશનલ કાર્યક્ષમતા અને ખર્ચ અસરકારકતા વધારવા માટે UN80ની પહેલ શરૂ કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, સંયુક્ત રાષ્ટ્ર. તો સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે સંગઠનની 80મી વર્ષગાંઠ નિમિત્તે UN80ની પહેલની જાહેરાત કરી છે. આ પહેલ દ્વારા યુનાઇટેડ નેશનની તેમની સુસંગતતા અને અસરકારકતા જાળવી રાખીને સભ્ય દેશોની બદલાતી જરૂરિયાતો પ્રત્યે વધુ પ્રતિભાવશીલ બનવાનું લક્ષ્ય રાખે છે. પ્રશ્ન નંબર 9, તાજેતરમાં ભારતની પ્રથમ ખાનગી રીઇન્સ્યોરન્સ કંપની કઈ બની છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, વેલ્યુએટિક રીઇન્સ્યોરન્સ. વાત કરીએ મિત્રો રીઇન્સ્યોરન્સ કંપનીની, તો આ એવી પ્રકારની કંપની છે જે વીમા કંપનીઓ હોય છે તેમનો વીમો ઉતારે છે. જેમ કે LIC કંપની છે જે વ્યક્તિનો વીમો ઉતારે છે, તો LIC કંપનીનો વીમો આ રીઇન્સ્યોરન્સ કંપની ઉતારે છે. એવી ભારતની પ્રથમ પ્રાઇવેટ કંપની બની ગઈ છે વેલ્યુએટિક રીઇન્સ્યોરન્સ કંપની. પ્રશ્ન નંબર 10, કેન્દ્ર સરકારે કોના સહયોગથી ચંદ્રયાન 5 મિશનના અમલીકરણની મંજૂરી આપી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, જાક્સા, જે જાપાનની સ્પેસ કંપની છે એના સહયોગથી ચંદ્રયાન 5 મિશનની અમલીકરણની મંજૂરી આપી છે. તો કેન્દ્ર સરકારે જાપાન સ્પેસ એક્સપ્લોરેશન એજન્સી જાક્સા સાથે મળીને ચંદ્રયાન 5 મિશન ચલાવવાની મંજૂરી આપી છે. ઇસરોના અધ્યક્ષ વી નારાયણે 16 માર્ચ 2025ના રોજ ચંદ્રયાન 5 મિશનની જાહેરાત કરી હતી, જેને 13 માર્ચ 2025ના રોજ મંજૂરી આપવામાં આવી છે. પ્રશ્ન નંબર 11, ઇન્ટરનેશનલ માસ્ટર લીગ 2025નું ફાઇનલ ટાઇટલ કોણે જીત્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, ઇન્ડિયા માસ્ટર.
તો ઇન્ટરનેશનલ માસ્ટર લીગ 2025નું ટાઇટલ ઇન્ડિયા માસ્ટરે જીત્યું છે. તો ઇન્ડિયા માસ્ટરે ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝને 6 વિકેટથી હરાવીને પ્રથમ ઇન્ટરનેશનલ માસ્ટર લીગનું ટાઇટલ એ પોતાને નામે કર્યું છે, જેમાં વિજેતા ટીમને 1 કરોડ રૂપિયા આપવામાં આવે છે અને રનરઅપ ટીમને 50 લાખ રૂપિયાની રાશિ આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 12. ઇન્ટેલ દ્વારા 2025માં તેમના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, લીપ બુટેન. તો લીપ બુટેનની CEO તરીકે નિમણૂક કરવામાં આવી છે ઇન્ટેલ કંપનીની. વાત કરીએ મિત્રો ઇન્ટેલની, તો ઇન્ટેલ એ વિશ્વની સૌથી મોટી સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપનીમાંની એક છે, જેની સ્થાપના એ 18 જુલાઈ 1968ના રોજ થઈ હતી અને તેનું મુખ્ય મથક એ કેલિફોર્નિયા USA ખાતે આવેલું છે. પ્રશ્ન નંબર 13. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે વરુણ એક્સરસાઇઝ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, ફ્રાન્સ. ફ્રાન્સ અને ભારત વચ્ચે વરુણ એક્સરસાઇઝ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. વાત કરીએ મિત્રો વરુણ એક્સરસાઇઝ 2025ની, તો આ તેની 23મી આવૃત્તિ હતી, જે 19થી 22 માર્ચ વચ્ચે આનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ એક્સરસાઇઝમાં ભારત અને ફ્રાન્સ આ બે દેશોએ ભાગ લીધો હતો અને આનું આયોજન એ અરબ સાગરમાં કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 14. તાજેતરમાં ફિટ ઇન્ડિયન આઇકોન તરીકે કોને નામાંકિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, આયુષ્યમાન ખુરાના. તો આયુષ્યમાન ખુરાનાને ફિટ ઇન્ડિયા આઇકોન તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. વાત કરીએ મિત્રો ફિટ ઇન્ડિયા મુવમેન્ટની, તો આ મુવમેન્ટ એ 29 ઓગસ્ટ 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ સમગ્ર દેશમાં સ્વાસ્થ્ય ફિટનેસની જાગૃતિને વધારવા અને નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી આપવા માટે પ્રેરિત કરવાનો હતો. પ્રશ્ન નંબર 15. તાજેતરમાં કોણે છેડછાડથી નિપટવા માટે શિષ્ટાચાર દસ્તા શરૂ કર્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, દિલ્હી પોલીસ. તો દિલ્હી પોલીસે છેડછાડથી નિપટવા માટે શિષ્ટાચાર દસ્તા શરૂ કર્યું છે. તો જાહેર સ્થળોએ મહિલાની સુરક્ષાને મજબૂત કરવા માટે દિલ્હી પોલીસ દ્વારા જિલ્લાઓમાં શિષ્ટાચાર ટુકડીઓની શરૂઆત કરવામાં આવી છે. આ વિશેષ ટીમો એ નિયમિત પેટ્રોલિંગ કરશે, દેખરેખ અને લોકોના સહયોગ દ્વારા સતામણીના કેસોને અસરકારક રીતે રોકવા અને તેમને સામનો કરવા માટે રચાયેલા છે. પ્રશ્ન નંબર 16. તાજેતરમાં કોને હોલબર્ગ પ્રાઇઝ 2025 એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, ગાયત્રી ચક્રવર્તી. તો ગાયત્રી ચક્રવર્તીને હોલબર્ગ પ્રાઇઝ 2025 એનાયત કરવામાં આવ્યો છે. વાત કરીએ તો હોલબર્ગ પ્રાઇઝની, તો આ નોર્વે સરકાર દ્વારા આપવામાં આવે છે, જે માનવતા, સામાજિક વિજ્ઞાન, કાયદા, ધર્મશાસ્ત્ર અથવા સંશોધનના કોઈપણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે આ એવોર્ડ આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 17. ઇસરોના અધ્યક્ષે તાજેતરમાં શ્રી એસ રામકૃષ્ણ થર્મલ રિસર્ચ સેન્ટર ક્યાં શરૂ કર્યું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, IIT મદ્રાસ. તો ઇસરોના અધ્યક્ષ વી નારાયણે IIT મદ્રાસમાં શ્રી એસ રામકૃષ્ણ નામે થર્મલ રિસર્ચ સેન્ટર શરૂ કર્યું છે. આ કેન્દ્ર એ અવકાશયાનના થર્મલ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે ભારતના અવકાશ મિશન માટે ખૂબ જરૂરી છે. પ્રશ્ન નંબર 18. તાજેતરમાં ઓસ્ટ્રેલિયન F1 ગ્રાઉન્ડ પ્રિક્સ 2025નું ટાઇટલ કોણે જીત્યું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, લેન્ડો નોરિસ. તો લેન્ડો નોરિસે ઓસ્ટ્રેલિયા F1 ગ્રાઉન્ડ પ્રિક્સ 2025નું ટાઇટલ જીત્યું છે. પ્રશ્ન નંબર 19. તાજેતરમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નો માસ્કટ એટલે કે શુભંકર શું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, ઉજ્જવલા. તો ઉજ્જવલા એ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નો માસ્કોટ છે. વાત કરીએ મિત્રો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025ની, તો આ તેની બીજી આવૃત્તિ છે, જે નવી દિલ્હી ખાતે આનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આનું આયોજન એ 20થી 27 માર્ચના રોજ કરવામાં આવશે અને આની ટેગલાઇન છે, હોસ્લો કી ઉડાન, ચેમ્પિયન્સ બિયોન્ડ ધ લિમિટ્સ. પ્રશ્ન નંબર 20. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ શું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, 118. તો વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ 118મો છે. વાત કરીએ મિત્રો વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2025ની, તો આમાં પહેલા સ્થાને ફિનલેન્ડ છે, જે સતત 8મી વખત નંબર 1 ઉપર રહ્યું છે. બીજા નંબર ઉપર છે ડેનમાર્ક, ત્રીજા નંબર ઉપર છે આઇસલેન્ડ અને ભારતે 118મા નંબર ઉપર રહ્યું છે અને સૌથી છેલ્લું એ અફઘાનિસ્તાન રહ્યું છે, જે 147મા નંબર ઉપર છે. પ્રશ્ન નંબર 21. ભારતના પ્રથમ PPP ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કયા શહેરમાં થશે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ઇન્દોર. તો સ્વચ્છ ભારત મિશન હેઠળ ભારતની પ્રથમ PPP એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ એ મધ્યપ્રદેશના ઇન્દોરમાં સ્થાપિત કરવામાં આવશે. આ પ્લાન્ટથી લીલો કચરો જેમ કે વૃક્ષોનો રસ, પાંદડા, ફૂલો વગેરેની પેકેજિંગ સામગ્રી, બાયોડિગ્રેડેબલ પ્લેટ્સ અને વૈકલ્પિક ઇંધણ જેવી કિંમતી વસ્તુઓમાં આનું રૂપાંતરિત કરવામાં આવશે.
પ્રશ્ન નંબર 22, વૈજ્ઞાનિક સંસ્થાએ નવીનતાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા માર્ચ 2025માં કઈ યોજનાની શરૂઆત કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, વિજ્ઞાન ધારા યોજના. તો વૈજ્ઞાનિક સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા માર્ચ 2025માં વિજ્ઞાન ધારા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. તો વિજ્ઞાન ધારા યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા 16 જાન્યુઆરી 2025ના રોજ વૈજ્ઞાનિક સંશોધન, નવીનતા અને તકનીકી વિકાસને મજબૂત બનાવવા માટે શરૂ કરવામાં આવેલી એક સંકલિત યોજના છે. પ્રશ્ન નંબર 23, માર્ચ 2025માં ડોપિંગના ઉલ્લંઘનના કારણે કયા ભારતીય લાંબા અંતર દોડવીરને 4 વર્ષ માટે પ્રતિબંધ કરવામાં આવ્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, અર્ચના જાધવ. તો અર્ચના જાધવને ડોપિંગના ઉલ્લંઘનના કારણે 4 વર્ષ માટે પ્રતિબંધ કરવામાં આવ્યા છે. તો ડોપિંગ ટેસ્ટમાં પ્રતિબંધ પદાર્થોની સેવનને પુષ્ટિ થયા બાદ આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અર્ચના જાધવ પર. તો પરીક્ષણ પરિણામના આધારે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી એટલે કે નાડાએ આની કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. પ્રશ્ન નંબર 24, ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો આમાં જવાબ આવશે 20 માર્ચ. તો દર વર્ષે 20 માર્ચના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ એ વૈશ્વિક સુખ અને સુખાકારી મહત્વને ઉજાગર કરવાનો અને વિશ્વભરમાં લોકોને તેમના જીવનમાં સુખનું મહત્વ સમજાવવાનો છે. તેને 2012માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા માન્યતા આપવામાં આવી હતી અને તે સૌ પ્રથમ વખત 20 માર્ચ 2013ના રોજ આની ઉજવણી કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 25, માર્ચ 2025માં એશિયન ફિલ્મ એવોર્ડ 2025માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ઓલ વી ઇમેજિન એઝ અ લાઇટ. તો ઓલ વી ઇમેજિન એઝ અ લાઇટ આ એક ફિલ્મ છે જેને એશિયન ફિલ્મ્સ એવોર્ડ 2025માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. તો પાયલ કાપડિયાની ફિલ્મ ઓલ વી ઇમેજિન એઝ લાઇટ એ 18મા એશિયન ફિલ્મ એવોર્ડ્સ 2025માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. વાત કરીએ મિત્રો એશિયન ફિલ્મ્સ એવોર્ડ 2025ની, તો આનું આયોજન એ 16 માર્ચના રોજ ચીનના હોંગકોંગમાં કરવામાં આવ્યું હતું. તો બસ મિત્રો આજનો આ વિડીયો આટલા સુધી જ હતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ આ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.